વડોદરાના અલકાપુરી જૈન સંઘ દ્વારા બાળકો માટે ફન અને ગેમ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા પ્રવીણાબેન મહેતા આરાધના ભવન ખાતે શહેરની તમામ જૈન પાઠશાળાઓના બાળકો માટે ફન અને ગેમ કાર્નિવલ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સંઘના ટ્રસ્ટી દિનેશ મહેતા અને પ્રમુખ હિંમતભાઈ શાહના હસ્તે ઉદઘાટન વિધિ દ્વારા કરવામાં આવી હતી. પાઠશાળાના સંચાલકો અલનાબેન, ખુશ્બુ વોરા અને ભામિની શાહે જણાવ્યું હતું કે બાળકો રમતગમત સાથે ધર્મને સમજે તે માટે અહીં ખાસ ધાર્મિક રમતો રાખવામાં આવી હતી. આ અનોખી રમતો બાળકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને વિજેતાઓને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્નિવલની સાથે સાથે યોજાયેલા જૈન ફૂડ ફેસ્ટિવલમાં શુદ્ધ જૈન પદ્ધતિથી બનાવેલી વાનગીઓએ જમાવટ કરી હતી. આ ઉત્સવમાં માત્ર બાળકો જ નહીં પરંતુ 80 વર્ષના વડીલોએ પણ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સંસ્કાર અને સ્વાદના સંગમમાં જૈન સમાજની એકતાના દર્શન થયા હતા. આ અવસરે જૈન અગ્રણી અને MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પંકજભાઈ શાહ, ધર્મેશભાઈ શાહ, ડોક્ટર આશુતોષ શાહ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ પાઠશાળાની આ પહેલને બિરદાવતા કહ્યું હતું કે આવા કાર્યક્રમોથી નવી પેઢીને જૈન ધર્મના પાયાના મૂલ્યોની સમજ સરળ રીતે મળે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અલકાપુરી જૈન સંઘના સભ્યો અને મહિલા મંડળે ભારે જહેમત ઉઠાવી હતી. વડોદરાના જૈન સમાજમાં પ્રેરણાદાયી કાર્નિવલની અત્યારે ખૂબ પ્રશંસા થઈ રહી છે. નથી આવતા. બરાબર, તો કયું કારણ છે કે તમે આ શું છે કસવી? નાચોસ કસવી શું છે આ? ઓ દાદી, આ પ્રોગ્રામ પાઠશાળા જે અલકાપુરી સંઘમાં પાઠશાળા ચાલે છે એની અંદરમાં જે છોકરાઓ ભણે છે પાઠશાળાની અંદરમાં એ લોકો દ્વારા આખું આ આયોજન કરવામાં આવ્યું છે અને દરેક છોકરાઓએ પોતપોતાની રીતે સ્ટોલો બનાવ્યા છે ખાવા પીવાના અને રમવાના. એ લોકો નીચે બેઝમેન્ટ છે ત્યાં આગળ એ લોકોના ખાવા પીવાના સ્ટોલો છે. 10 ખાવામાં શું સ્ટોલમાં શું છે? પાણીપુરી છે, મૂડી ભેલ છે, ટેંગ છે, મફિન્સ છે, પોપકોર્ન છે, નાચોસ છે, પાણીપુરી છે, દહીંપુરી છે. બધી જૈન પ્રિપેરેશન, બધું જૈન, બધું ઘરમાં બનાવેલું અને એકદમ સાત્વિક વસ્તુઓ રાખી છે. કોઈ પણ અભક્ષ વસ્તુ રાખી નથી. અને ઉપરમાં બધી અલગ અલગ ગેમ્સ છે. એવી અલગ અલગ 10-15 ગેમ્સ છે જે વિવિધ રીતે રમવાની છે. અને વધારે ડિટેલ્સ તમને પંકજભાઈ આપશે. હા પંકજભાઈ. વડોદરા અલકાપુરી શ્રી જૈન સંઘની પાઠશાળામાં બાળકો કેમ વધારે જોડાય અને વધુને વધુ જૈન ધર્મના જ્ઞાનનો એમને સંસ્કાર મળે એ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ ફનફેરની અંદર સમગ્ર આયોજન બાળકોએ કર્યું છે, બાળકો દ્વારા કરવામાં આવ્યું છે. એ ઉપરાંત અહીંયા રમતો અને ગેમ જે રાખવામાં આવી છે, રમતોની અંદર બાળકો વધુ ભાગ લે એ દ્વારા જ્ઞાન દ્વારા ગમત એમને મળે એવો આખી વિચારસરણીથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેટલા બાળકોએ ભાગ લીધો અને કેટલી સંઘમાંથી આવ્યો છે? કેટલા બાળકોએ ભાગ લીધો? આજે અમારા સંઘના લગભગ 250 થી 300 અમારા સંઘના બાળકો અને આખા વડોદરાની બધી પાઠશાળાના બાળકો થઈ અને લગભગ 1000 થી 1500 જેટલા બાળકો આમાં ફંક્શનમાં આવવાના છે એવી ગણતરીથી આખો કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમના આયોજનનો મુખ્ય હેતુ આજકાલના બાળકો
વેસ્ટર્ન કલ્ચરને અનુસરીને થિયેટરમાં અને મોલમાં જલ્દી આકર્ષાય છે અને એ બાજુ જલ્દી જાય છે, પરંતુ ધાર્મિક સ્થાનોમાં આવતા નથી. તો ધાર્મિક સ્થાનોમાં જે જૈન ધાર્મિક સ્થાનો છે, ઉપાશ્રય છે, આંબેડ ખાતું છે, પાઠશાળા છે વગેરેમાં આવે, એમાં એમને પોતાનુંપણું લાગે અને એ દ્વારા તેઓ ધર્મના માર્ગે વધે, એનો મુખ્ય હેતુ છે. એટલે અકોટા જૈન સંઘે આ હેતુથી બાળકોને પ્રેરણા આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. બોલો જીને સાસ અને ભક્ષ્ય આઈટમો રાખવામાં આવી છે. બધા બાળકો અને માતા પિતાએ બધું ઘરે જાતે બનાવ્યું છે. આજના દિવસથી જ બધું બનાવ્યું છે, તેથી આપણા ધર્મ પ્રમાણે બધું ખપે એવું છે. જેમ કે ફ્રાઈડ ઇડલી, ચાના સ્ટોલ છે, પોપકોર્નના સ્ટોલ છે, મુરમુરી છે, ભેળ, ચાટ, પાણીપુરી, દાળ પકવાન જેવી અનેક આઈટમો. આજના બાળકોને ઘરનું ખાવું જ નથી, બહાર જઈને બધું ખાવું છે. એના માટે ફ્યુઝન ખાખરા પીઝા બનાવ્યા છે. એ છોકરાઓ ખાખરા પીઝા, પછી કોલ્ડ ડ્રિંકની જગ્યાએ આમ પન્ના છે, સિકંજી છે, એવી અનેક વેરાયટીઓ છે. અલનાબેન, અહીંયા ગેમ કયા પ્રકારની છે ને આની પાછળનો ઉદ્દેશ શું છે? એટલે આ ગેમ રાખવાનો ઉદ્દેશ ફનફેર રાખવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે બાળકો પાઠશાળામાં આવતા થાય, તેઓને ભણવાની સાથે આવું બધું બી કંઈક કરાવવું જરૂરી છે, તો જ આજના છોકરાઓ પાઠશાળામાં આવી શકે. એટલે ઉદ્દેશ તો મેન એ છે કે કેમ નથી આવતા છોકરાઓ એ પણ જાણી લઈએ. આવી રીતે બોલાવવા દ્વારા છોકરાઓ આવે છે અને પછી એ લોકો પાસે એમને પ્રશ્ન કરીને પૂછી બી લઈએ છીએ કે ભાઈ શું કારણ છે જે નથી આવતા. જેઓ આવે છે એને તો મસ્ત જ છે, જે લોકો આવે છે એમને તો અનુમોદના કરીએ જ છે, પણ જે લોકો નથી આવતા એને પણ લઈને આવવાનું કહીએ છીએ. બોલો આ જીને. પ્રોગ્રામ અમે સમસ્ત બરોડાના બધા પાઠશાળાના બાળકોને ઇન્વાઇટ કર્યા, જેથી આજે બધા સંઘના ભેગા બાળકો થઈને આજે પ્રોગ્રામ